પણ અહીંયાથી વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ આપણને બધાને ખબર છે કે કોઈ પહેલા વિકાસનું વ નતા બોલતા. માન્ય વડાપ્રધાન શ્રીના આયા પછી આપણને એમ લાગે કે ખરેખર પ્રજાલક્ષી વિકાસના કામો લોકો સુધી, બાકી જાહેરાતો થાય ને પૂરું ના થાય. જુઓ તો 25 વર્ષે એસિટીસ પડ્યું અને 50 વર્ષે પડી રહેલી વસ્તુઓ છે. એમાં આપણે નર્મદા આવી જાય. અહીંયાથી અમને છેલ્લી બેન શાયરી કહેતા હતા ને, એ સૌથી વધારે એપ્રોપ્રિએટ આપણા વડાપ્રધાનશ્રી માટે છે. એક નેતૃત્વ આપણને મળ્યું ને આખું જ આપણને બધા અહીંયા બેઠેલા હોલમાં બધાને એવું હતું કે આપણા ઇન્ડિયામાં કંઈ સુધારો જ નહીં થાય. આપણે ક્યાંય નહીં, આપણે આની અંદર બધાના મોહેથી એક વખત નીકળ્યું, પણ એક નેતૃત્વ આપણને મળ્યું અને આજે જુઓ દેશ અને દુનિયામાં ભારતનો ડંકો છે. પોલિટિકલ ગમે તે સ્ટેટમેન્ટ કરે તો એનાથી કઈ ફેર નથી પડે એવો. હવે એનું કારણ છે કે ભાઈ આજે હું એમ કહું કે ભાઈ સાંકળ ગળી છે એમ કીધા રાખવું તો તમે ના ચાકી હોય ત્યાં સુધી તમને એમ થાય કે આ ખરેખર સાચી વાત છે કે ખોટી. પણ માનનીય વડાપ્રધાન શ્રીએ ભાજપ રૂપી સાંકળ દરેકના મોંમાં ચખાડી છે. બધાને ખબર છે કે આ ગળી છે ને ગળી છે. એટલે દરેકે દરેક યોજના, સરકારી જેટલી પણ યોજના બનાવી છે એ બધી યોજના તમારા સુધી પહોંચાડી છે, એનો લાભ તમને મળ્યો છે. અને એટલે આજે બધાનો વિશ્વાસ વધતો ગયો. નહીતર બિહારમાં આવું પરિણામ આવે તો બિહારને ખબર પડી ગઈ કે આમાં બીજામાં કશામાં મજા નથી, જે મજા રોજ બરોજ તમે જુઓ તો વિશ્વાસ વધતો જ જાય છે. પણ આજે આ ખરેખર સમસ્યાનું મોટું સમાધાન આજે પાલનપુર બાયપાસ ખૂબ સારી રીતે શરૂ થયો છે. કેટલા મહિનાનો ટાઈમ લિમિટ આપી છે કલેક્ટર શ્રી? 1.5 વર્ષ. એટલે અમારે પાછું લોકાર્પણ કરવા અમારે આવવાનું પાછું. એવી કાર્ય પદ્ધતિ તમે જુઓ, એક વિઝન સાથે કામ કરે છે. માનનીય વડાપ્રધાન શ્રી જુઓ, એક વિઝન સાથે તમે એક પ્રોબ્લેમ થાય તો ભવિષ્યમાં પણ ફરી પ્રોબ્લેમ ના થાય એના સોલ્યુશન સાથે કામ કરી રહ્યા. વિઝન એમનું છે. દરેકે દરેક સ્ટેજે એમણે વિઝન સાથે કામ કર્યું. તો આજે આની અંદર ખૂબ મોટા કામો તમને જે વિઝન એમનું છે તમને કહું તો આજે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે. સૌથી મોટો, વિશ્વનો સૌથી મોટો. એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી એ આપણા ગુજરાતમાં ધોલેરા બની રહ્યું છે. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે સુરત ચેન્નઈ એ આપણા ગુજરાતમાંથી શરૂ થઈ ગયું. પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર એ ગિફ્ટ સિટી એ આપણા ગુજરાતમાં છે. અને બુલેટ ટ્રેન તો ખરી જ, અમદાવાદથી બોમ્બે એ શરૂ થશે ટૂંકા ગાળામાં. કેટલું વિઝન, કેટલી રીતે આગળ વધવાનું.